મોટી વાત કહેવાય કે ભાઈ સીએમ સાહેબે અમને ગિફ્ટ આપી અને પોલીસ પાસ આના વગેરે એન્ટ્રી નોટ અલાઉ છે. 50 પ્રોફાઇલ ઉપર સેન્ડ થઈ હતી, 9 જણાનું પ્રોફાઇલ સિલેક્ટ થયા, તો બહુ મોટી વાત કહેવાય. જય માતાજી, રામ રામ, મહાદેવ, બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. ખાસ તો તમને વિડીયો શરૂઆતમાં જ કહી દઉં કે કોઈ આ વિડીયો છે ને કોઈ જાતનું પ્રમોશન માટે નથી ને કોઈ પાર્ટીને આપણે કોઈ પાર્ટી માટે ખરાબ પણ નથી, પણ ખાસ આજે તમારા બધાના સપોર્ટથી એક એમ કહી શકાય કે બિગ અચીવમેન્ટ મળ્યું છે આજે મને, કેમ કે ભાવનગરના જે ટોપ ક્રિએટર છે એમાં અમારું નામ આવ્યું છે. તો એમના માટે સ્પેશિયલ અમને એમ કહી શકાય કે આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી છે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, એ સ્પેશિયલ અમારે પ્રાઇવેટ એક બેઠક છે એમની સાથે, લગભગ 10 ક્રિએટરો છે એવી વાત સાંભળી છે અને 10 ક્રિએટરમાં આપણું સિલેક્શન થઈ ગયું છે ફાઇનલી કે ટોપ ક્રિએટર ભાવનગરના જે છે એમાં. તો જોઈએ હવે કોણ કોણ ક્રિએટર છે એ તો બહુ ખ્યાલ નથી, પણ આપણા ભાઈબંધ એક મિત્ર એવા જેકભાઈ પણ છે, તો અમે બે અહીંયાથી સિલેક્શન થયું છે, બાકી તો ક્યાંય ખબર નથી. પણ બાકી આ બહુ મોટી વાત. તો સવારમાં ભાઈ છે ને નાઈ ધોઈને દુકાને આવી ગયું છું, કેમ કે થોડુંક કામકાજ હતું. અહીંયા જો અમારા દેવરાજભાઈ એડિટિંગ અત્યારમાં ચાલુ કરી દીધું સવારમાં. હા, કેસેટ બનાવશે ભાઈ લગ્નની બહાટી જો તહેવાર છે ને ભાઈ, હા તહેવાર છે ને એટલે ભાઈ અત્યારે બધાને જોવે એવું છે. અને આ આપણો તો ધંધો છે મેન, તો તમને ખબર જ છે. તો જો ભાઈ ફૂલ ઓન સ્ટોક છે પરબ ઉપર. હવે જવા દઈએ, અહીંથી ડાઠા જવાનું છે, ડાઠાથી મારે જેકભાઈ બેને હારે જવાનું છે. આપણી ગાડી મૂકી દઈશું ડાઠા પોલીસ સ્ટેશને અને ત્યાંથી હું જેકભાઈ બે હારે જવાનું છે. ફાઇનલી ડાઠા પોલીસ સ્ટેશને સર આવી ચૂક્યા છે ક્યારના એટલે થોડીક વાર લાગી છે. 5 થી 8 મિનિટ ખોટું નહીં બોલવાનું. સાચી વાત છે. તો ભાઈ એક બાઈક અહીંયા મૂકી દીધી છે મારી વાળી અને સરની આમટી લઈને જવાનું છે ભાઈ. તો શું કહેશો સર તમે? અરે યાર આવું આપણે વિચાર્યું નતું. એ પછી હું મારા ઘરો હારે જાય યાર એટલે મજા તો હોય, અમારે પછી ઉપાધિ ન હોય કઈ. હા સાચી વાત છે ભાઈ. ને આવો મોકો તો શું કહેવાય કે તમારા બધાને સપોર્ટ થી મળ્યો. અમે તો શું કહેવાય કે ભાઈ એટલે સુધી પૂછશું ને ભાઈ શું કહેવાય આમ કહો તો સરકારના ચોપડે અમારી ચેનલ દેખાય તો મોટી વાત કહેવાય. એ તમે મુખ્યમંત્રીને મળવાનો મોકો ભાઈ, આમ કહો તો લેટર લખવું પડે ને ઘણી બધી પ્રોસેસ હોય, આપણને એટલી બધી નથી ખબર, પણ બહુ મોટી વાત કહેવાય ને અમને મોકો મળ્યો. ડાયરેક્ટ અમારું સિલેક્શન થયું એટલે એ પણ ઘણા બધા ક્રિએટર હોય છે, પણ છતાં પણ અમારા બેયનું સિલેક્શન થયું એટલે બહુ મોટી વાત છે. હવે આગળ જોઈએ છીએ કઈ રીતની પ્રોસેસ છે, બહુ ખબર તો છે નહીં, ખબર નથી મીટિંગ શું છે નહીં નથી ખબર, પણ હવે જઈએ ભાવનગર. હવે અહીંયા બાઇક મૂકી દીધી છે ને હવે જેકભાઈની બાઇક લઈને નીકળી. તમે નહીં આવી શકો છો, આ છે આપણું એરપોર્ટ. અને ખાસ ફાઇનલી એમ કહી શકાય કે આપણને પોલીસ પાસ આના વગેરે એન્ટ્રી નોટ અલાઉ છે, કેમ કે સરને પણ મળી ગયો છે. તો બહુ ધીમે ધીમે આમ ધ્રુજારી ઓલો થાય લાગે ને એવું થોડું નર્વસનેસ હું સી આપણને ખબર નથી. હા સાચી વાત છે. તો ભાઈ ફાઇનલી પોલીસ પાસ મળી ગયો છે અને હવે અંદર એન્ટ્રી કરીશું ને ત્યાંથી આગળ શૂટિંગ અલાઉ નથી, કેમ કે એટલા સુધીમાં આ ભાગમાં જ શૂટિંગ અલાઉ છે, બાકી ત્યાં શૂટિંગ અલાઉ નથી. અંદર કેમેરામેન ને એવું બધું છે, આપણને મળી જશે લગભગ. તો ડેટા બને ત્યાં સુધી મળી જાય તો વધારે સારું. હા, બાકી અંદર કેમેરાવાળા છે જે સીએમ સાહેબના જે આપણે હારે હોય એ લોકો ફોટોગ્રાફી ને એવું કરશે, બાકી આગળ ફોન ને એવું અલાઉ નથી, એટલે તમને અહીં અત્યારથી જ બતાવી દી. તો ભાઈ ખુશ, કોઈ વર્ણન નહીં થઈ શકે. પછી તમને કહું જેટલા અમે ક્રિએટર હતા એમાંથી આવી ગિફ્ટ આપી છે અમને બધાને, જો આ રીતના બધા જ ને આજે, અને બેન પણ છે. તો આ રીતની કાંઈક ગિફ્ટ આપી છે. તો મિત્રો તમે નિહાળી શકો છો ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગુજરાતનો ચીફ મિનિસ્ટર, એમના તરફથી વરસાદ થોડોક છે, એમના તરફથી અમને બધા જ ક્રિએટરોને એક સરસ મજાની ગિફ્ટ આપવામાં આવી છે. તો ભાઈ આ તો બહુ મોટી વાત કહેવાય કે ભાઈ સીએમ સાહેબે અમને ગિફ્ટ આપી અને અમે ઘણું બધું શું કહેવાય કોઈ શબ્દ નથી કે ભાઈ એટલી બધે પહોંચી જઈએ આપણે ભાઈ, એટલે બધી પહોંચ્યા આ લાયક થઈને, એટલે બહુ મોટી વાત. આપણી સાથે બચ્ચન સાહેબ છે, તમે શું કહેશો બચ્ચન સાહેબ, કેવું લાગ્યું તમને? આજ બહુ મજા આવી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા, પ્લસ મારી ગુજરાતી પિક્ચર જે અમિતાભ બચ્ચન સાહેબની પિક્ચર આવે છે ફક્ત પુરુષો માટે, ફેમિલી સાથે તમે બધા જરૂર જોજો, મજા આવશે. તો એને લાઈક શેર કરતા રહેજો, હું પણ શેર કરતો રહીશ, જેટલું બની શકે એટલું શેર કરતો રહીશ. જય શ્રી કૃષ્ણ, ખુશ રહે ભાવનગર. વાહ બચ્ચન સાહેબ મળી ગયા જો પણ આવેલા હતા, બહુ મળીને આનંદ થયો ભાઈ. નવા ક્રિએટરો બધા જ ક્રિએટરોને મળ્યા આજે.
તો ક્યારેક આવજો વેજોદરી અમારા ગામડે. ચોક્કસ આવશું તારા ગામમાં. હા. અને પણ હું ઈચ્છું છું કે તું ગામડાની સાથે ગામડાવાળાને શહેરનું કે હા. અને શહેરવાળાને ગામડાનું જીવન પેરેલલ કહી તો જશે ને તો બંને રેખાઓ જે જુદી જુદી છે ને હા. કે તમે ગામડાવાળા ને તમે શહેરવાળા એ બનતો પુલ તું બન એવી હું દિલથી પ્રાર્થના હા કરું છું. વાહ ભાઈ વાહ વાહ, આભાર. તો જો ચલો બાય હા, બાય. હા. તો ભાઈ ઘણા બધા 10 ક્રિએટરો હતા. આમ તો એમ કહી શકાય કે આ જે વસ્તુમાં ભાવનગરના કમસે કમ લગભગ 50 પ્રોફાઇલ ઉપર સેન્ડ થઈ હતી. 50 ટૂંકમાં 50 ક્રિએટરોનો. તો એમાં ખાસ કરીને અમારા 9 જણાનું પ્રોફાઇલ સિલેક્ટ થયા. તો બહુ મોટી વાત કહેવાય કે સીએમની સાથે આપણે મળ્યા અને ગિફ્ટ પણ આપણને આપી. પ્લસ એમની સાથે લગભગ આપણે કમસે કમ અડધી પોણી કલાકની જે મીટિંગ રહી છે અમારો સ્પેશિયલ હોલ હતો એમાં. તો ખાસ તો એ જે અમારી ક્લિપો છે એ વિડીયો છે એ કાંઈ ને કાંઈ આવશે. ત્યાં આવશે તો હું કદાચ તમને જરૂરથી શેર કરીશ કે કઈ જગ્યાએ વિડીયો આવ્યો છે. પણ બીજું ખાસ કે મને સીએમ સર સાથે બોલવાનો મોકો મળ્યો. 1-2 મિનિટની સ્પીચ હતી મારી નાની એવી. અને ખાસ એક મારે મેન વસ્તુ હતી કે જે મારા ગામમાં જે સ્કૂલ છે, હાઈસ્કૂલ છે એ ડેમેજ થઈ ગઈ છે, તૂટી ગઈ છે. તો એમના વિશે મેં ખાસ કરીને મેં જાહેરાત કરી મારી સાઈડથી કે ભાઈ સર અમારા ગામડાની એરિયામાં આવી સ્કૂલ છે 10 વર્ષ નથી થયા ત્યાં એ આખી સ્કૂલ છે એ તૂટી ગઈ છે. તો પ્લીઝ સર એનું તમે ઝડપથી કરાવજો. કેમ કે અમારા ગામના લોકોએ બધાએ ફાળો કરી અને અત્યારે પતરાવાળી રૂમો બનાવી છે અને એમાં બધાય ભણે છે છોકરા. તો સ્કૂલનું કરાવજો. અને બીજું કે અમારા ગામના સિટીને જે અડતા રસ્તા હોય એમનું થોડુંક કરજો મારા તરફથી. એ રીતના થોડુંક કીધું છે અને બહુ મજા આવી છે. બાકી તો હવે તમે જોઈ શકો છો પાછળ પોલીસની 4-વ્હીલર છે. કેમ કે સીએમ સાહેબ અહીંથી અલંગ જવાના છે. અને પહેલી મીટિંગ ભાઈ અમારી હારે હતી હો ભાઈ. કેમ કે અમને બહુ ગર્વની વાત કહેવાય કે ભાઈ ગામડામાંથી એટલે સુધી પહોંચ્યા આપણે. અને મીટિંગ ફિનિશ થઈ ગઈ છે. સીએમ સાહેબ નીકળી ગયા છે અલગ જવા માટે. અને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે આપણા ભાઈ. કેમ કે ઘરે તો પહોંચવું જોઈએ ભાઈ. તો જો એરપોર્ટે છીએ અને બહુ આનંદ આવ્યો. ખાસ કરીને ફરી પાછો તમને પણ કહીશ કે આ બધું જે કાંઈ થયું એ તમારા બધાના સપોર્ટથી જ થયું છે. કેમ કે તો જ તમારા સપોર્ટ ન હોત તો અહીંયા સુધી હું ન પહોંચી શક્યો. તો બહુ મોટી વાત કહેવાય. તો ભાઈ ફાઇનલી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે ને મજા આવી છે. તમે શું કહેશો? થોડુંક કહી ગયો પછી જવા દઈએ. અરે યાર નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ. આપણને પ્રશ્ન ટાઈમ મળ્યો એટલો અડધી પોણી કલાક માટે વાત કરી છે. ગજબ વાટે ઉભા છે. હા એનું ન્યા જવાનું છે. તો ભાઈ અમે મોટા ભાવનગરના ક્રિએટર છે એ. તો એમના ઘરે જવાનું છે. કેમ કે એ લોકો અમને કોટ આપે છે. અમારે કાંઈ કોટ નહીં, રેનકોટ આપે છે. અમારી પાસે કોટ નહીં, વ્યવસ્થા નથી ભાઈ. તો નીકળી જાય છીએ હવે. હાલો ભાઈ હમણાં ઘરે આવ્યા છીએ અને જો ભાઈ એક ટાણું કોને છે? એક ટાણો બેન કહેતા હતા ભાઈ મને. અમે બધા હારવા જ હતા. તો બેન કહેતા મારે તો આજ વાર છે ને હમણાં ભૂખ લાગી છે. તમે આવી જાઓ હાલો. જો ભાઈ એવું છે. તો ભાઈને ત્યાં આવ્યા છીએ સ્પેશિયલ. બધા ફેમિલી છીએ અને બધા વાહ ભાઈ ટીવી તો જો કેવી મોટી છે જો ને ભાઈ. હવે આમાં સ્પેશિયલ બ્લોગ જોતા હોઈએ છીએ ને સ્પેશિયલ આજે આવ્યા છીએ. તો હાલો ચા નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. પરાણે લઈને આવ્યા છે તો ઉપાડી લઈએ. જો ભાઈ મસ્ત મજાનો હાઉસ છે ભાઈ. બંગલો બનાવવો છે ને આપણે ક્યારેક ભવિષ્યમાં પણ ગામડે એવું છે. તો સર આવે છે અને બહુ મજા આવી ભાઈ. સ્પેશિયલ આમ તો બેન હારે હતા ને એટલે એને ખબર હતી એમને ભૂખ્યા હતા એટલે નાસ્તો કરી દીધો ભાઈ. બોલો એવું છે. હાલો હવે ક્યારે આવીશો તમે? ક્યારે આવશો? બસ આવશો 100% મળશો. કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. બહુ આનંદ આવ્યો. હા ભાઈ અમારા સીએમ આપેલા ગિફ્ટ છે સીએમમાં ભાઈ. જો ભાઈ હાલો સર. આ બધું કેટલું બધું આપી દીધું. રેનકોટ ને બધું ભાઈ આપી દીધું. તો ભાઈ અમે નહોતું ખોલ્યું પણ નીતેશભાઈ ખોલ નાખ્યું. શું છે અમે નહોતું જોયું પણ ખરેખર પણ આ જો આ રીતના યાદી આપી છે આપણને. તો કચ્છી આર્ટ એ રીતનું છે સર. એવું છે હસ્તકલા. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ને અહીંયા જો બેયના જે સીએમ સાહેબે આપ્યા એ અલગ અલગ કર્યા છે. તો પલ્લી ગયા છેડથી વરસાદ છેડથી વરસાદ કન્ટિન્યુ. સાચી વાત છે. તો મજા આવી ગઈ યાર. હા હાલો તો નીકળીએ ભાઈ. છૂટા પડીએ. મળીએ તો ભાઈ આપણે અહીંયા ગાડી પડી છે. તો હાલો હવે ઘરે જઈને મળીએ. જો તો ખરી પછી ખબર પડે ને. કેમ કે બહુ કિંમતી વસ્તુ કહેવાય. આમ તો આની કોઈ કિંમત ન થઈ શકે.
કેમ કે મુખ્યમંત્રી સાહેબે આપણને આપ્યું હોય એટલે જોઈએ. તો ભાઈ આ છે ને મુખ્યમંત્રી સાહેબ તરફથી કચ્છી હેન્ડવર્ક કહેવામાં આવે ને. તો આ બહુ કિંમતી વસ્તુ કહેવાય, કેમ કે ભાઈ બધા જ ને આ મુખ્યમંત્રી સાહેબ આપતા હોય તો આપણને એના લાયક સમજાય એટલે બહુ મોટી વાત કહેવાય. મિત્રો આ જે આપ્યું છે ને એ તમે જોઈ શકો છો, કચ્છી વર્ક કહેવામાં આવે ટૂંકમાં. આ સાથે આ હતું પણ હેન્ડવર્ક હોય, આ હાથે બનાવેલું હોય કચ્છી જે લોકો છે ને એ બધાએ. તો આ બહુ બિગ અચીવમેન્ટ કહેવાય ભાઈ આપણા માટે. તો મિત્રો કપડાં બપડા ભીના હતા, કેમ કે ભાવનગરથી ઠેઠ અહીંયા પહોંચ્યા ને ત્યાં સુધી કન્ટિન્યુ વરસાદ હતો. તો કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા અને વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે. ને વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરીએ અને ફરી પાછા કહીશ કે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે એક નાના એવા ગામડાથી ત્યાં સુધી પહોંચાડ્યો. તો ફરીવાર તમારો જ બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે ન હોત તો હું ન હોત, હર હંમેશ કહેતો હોય. તો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. અને મસ્ત મજાનું એક કમેન્ટ કરી નાખો તમારા રીતે, અથવા તો કોંગ્રેચ્યુલેશન કરી નાખો, કેમ કે આ પણ એક મોટી અચીવમેન્ટ કહેવાય ને. એટલે તો ચાલો મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ અને દિલથી આભાર.